આજે ધોરણ 12 સ્ટેટ ચેપ્ટર 1 એક્સરસાઇઝ 1.1 નો પ્રશ્ન બીજાનો પહેલો. નીચેનો દાખલો અચલ આધારની રીતે ગણો. આધાર વર્ષ છે 2018. આગલા વિડીયોમાં મેં તમને કોમેન્ટમાં જણાવ્યું હતું આનો આન્સર કહેવાનો. જેનો આન્સર આવી ગયો હોય તે ફટાફટ કોમેન્ટ કરીને જણાવે. અને એના આગલા વિડીયો જોઈને જોવાનો બાકી હોય એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એમાંથી જઈને જોઈ લઈ ઇન્ટ્રોડક્શનનો અને એ પહેલા દાખલા ત્રણેય. હવે આપણે આ દાખલો સ્ટાર્ટ કરીએ. તેમાં આ છે એ ચાલુ વર્ષની કિંમતના છેદમાં આધાર વર્ષ છે 2008 એટલે 28 આધાર વર્ષની કિંમત ગુણ્યા 100 બરાબર 100. ઇન્ટ્રોડક્શનમાં નોટિસ કરાવી હતી કે આધાર વર્ષનો આન્સર હંમેશા કેટલો જ આવે? 100 જ આવે. 28.50 છેદમાં 28 ગુણ્યા 100 બરાબર 101.79. આવી જ રીતના આગળ કરતું જવાનું છે. જેનો આન્સર આવ્યો હોય એ કોમેન્ટમાં જણાવજો. 29.50 છેદમાં 28 ગુણ્યા 100 બરાબર 105.36. 30 છેદમાં 28 ગુણ્યા 100 બરાબર 107.14. 31 છેદમાં 28 ગુણ્યા 100 બરાબર 110.71. 32 છેદમાં 28 ગુણ્યા 100 બરાબર 114.29. 34 છેદમાં 28 ગુણ્યા 100 બરાબર 121.43. અને 36 છેદમાં 28 ગુણ્યા 100 બરાબર 128.57. હવે બીજો નીચેનો દાખલો પરંપરિત આધારની રીતે ગણો. પહેલા દાખલાનો બીજો હતો પેટો એની પ્રમાણે જ છે. જો કર્યો હોય તો કોમેન્ટમાં આન્સર જણાવવા. આમાં આપણે ચાલુ વર્ષની કિંમત ને આગલા વર્ષની કિંમત લેવાની છે. તો આમાં 28 છેદમાં આગલા વર્ષની કિંમત એ જ હોય. આગલા વર્ષની કિંમત આપી નથી એટલે પાછો 28 ગુણ્યા 100 બરાબર 100. 28.50 છેદમાં 28 ગુણ્યા 100 બરાબર 101.79. 29.50 છેદમાં આગલો વર્ષ એટલે 28.50 ગુણ્યા 100 બરાબર 103.51. 30 છેદમાં 29.50 ગુણ્યા 100 બરાબર 101.69. 31 છેદમાં 30 ગુણ્યા 100 બરાબર 101.33. 32 છેદમાં 31 ગુણ્યા 100 બરાબર 103.23. 34 છેદમાં 32 ગુણ્યા 100 બરાબર 106.25. 36 છેદમાં 34 ગુણ્યા 100 બરાબર 105.88. હવે પ્રશ્ન બીજાનો ત્રીજો. નીચેનો દાખલો અચલ આધારની રીતે ગણો. આમાં પણ ઓલે વખતે 3 આધાર વર્ષ આપ્યા હતા. આ વખતે આમાં આધાર વર્ષ 2 છે, 2009 ને 2010. એ માટે ગણતરી કરીએ આપણે. આધાર વર્ષની કિંમત. આધાર વર્ષની કિંમત માટે 2009 પ્લસ 2010 કેટલા છે? તો કે 1 અને 2 છેદમાં 2. તો 2009ની કિંમત કેટલી આપી છે આપણને? તો કે 28.50
અને પ્લસ 2010ની કેટલી આપી છે તો કે 29.50 ના છેદમાં કેટલા છે 2 બરાબર. તો 28.50 ને 29.50નો ટોટલ થાય છે 58. એને ભાગ્યા કેટલા કરવાના 2 એટલે જવાબ કેટલો આવશે આપણો 29. તો આપણો આધાર વર્ષ મળી ચૂક્યો છે. તો શું છે આધાર વર્ષ. આપણે જે છેદમાં આધાર વર્ષ લેતા હતા જે રકમ આપેલો હતો એની જગ્યાએ કયો લેવાનો છે આપણે હવે 29. આપણે પહેલાં આધાર વર્ષ સૂચનામાં આપેલો હતો આપણે આમાં ગણતરી કરી છે કેમ કે આધાર વર્ષ 2 આપેલા છે એની ગણતરી કરી હતી તો એની ગણતરીમાં જવાબ આવ્યો હતો 29. તો જે ચાલુ વર્ષની સંખ્યા છે તે 28 ના છેદમાં 29 એને ગુણ્યા 100 એટલે બરાબર આવશે 96.55. 28.50 એન છેદમાં 29 ગુણ્યા 100 બરાબર 98.28. 29.50 ના છેદમાં 29 ગુણ્યા 100 બરાબર 101.72. 30 ના છેદમાં 29 ગુણ્યા 100 બરાબર 103.45. 31 ના છેદમાં 29 ગુણ્યા 100 બરાબર 106.90. 32 ના છેદમાં 29 ગુણ્યા 100 બરાબર 110.34. 34 ના છેદમાં 29 ગુણ્યા 100 બરાબર 117.24. 36 ના છેદમાં 29 ગુણ્યા 100 બરાબર 124.14.